છોટાઉદેપુરથી કોંગ્રેસના ઉમેદવારે મતદાન કર્યું। સુખરામ રાઠવાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો। કમાડ તાલુકાના જામલી ખાતે મતદાન કર્યું। લોકોને ખાસ કરીને યુવાનોને મતદાનની અપીલ કરી। છોટાઉદેપુર 21 લોકસભા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુખરામભાઈ રાઠવાએ પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો છે। આપણા સાથે સુખરામભાઈ રાઠવા ઉપસ્થિત છે। સુખરામભાઈ, આજે તમે પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો છે, શું કહેશો? ભારતમાં વસતા દરેક નાગરિકને મત આપવાનો અધિકાર છે। મેં પણ મારો મત આ દેશના બંધારણને બચાવવા માટે આપ્યો છે। એક ઉમેદવાર તરીકે મારો મત કોંગ્રેસના નિશાન હાથનો પંજો છે એના પર આપ્યો છે અને એવા જ મત આખા ગામમાં અને આ વિસ્તારમાં ભારતના બંધારણ બચાવવા માટે 100% થશે। ખાસ કરીને યુવાનો જે મોટી તાદાદમાં ઉમટી પડ્યા છે દેશના બંધારણને બચાવવા, ત્યારે હું ચોક્કસ કહી શકીશ, કોંગ્રેસના કાર્યકરોનો પણ આભાર માનીશ કે તેઓ મોટી સંખ્યામાં મતદાન કરાવે છે। ત્યારે આ બેઠક સુખરામ રાઠવા કોંગ્રેસના ઉમેદવાર તરીકે 101% જીત હાંસલ કરશે। આ વખત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થયું છે, એની કેટલી અસર થશે? કોંગ્રેસ અને ગઠબંધન બંને પક્ષ ભેગા થયા છે, એને કારણે કોંગ્રેસની તાકાત વધી છે, કોંગ્રેસના મતોનો વધારો થયો છે। ત્યારે હું આભાર માનું કે આ પાર્ટીના યુવાનો, અહીંના પ્રમુખ અને બધાનો, કે તેઓ મને બહુ જ સારી રીતે મદદ કરી રહ્યા છે। અત્યારે પણ ગામડામાં દરેક જગ્યાએ કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનના એટલે કે આપ પાર્ટીના યુવાનો કામ કરી રહ્યા છે। ભાજપમાંથી જસુભાઈ રાઠવા 5 લાખથી પણ વધુ મતથી જીતવાનો દાવો વ્યક્ત કર્યો છે। કોઈ પણ ઉમેદવાર ફોર્મ ભર્યું હોય તો જીતવાનો દાવો તો કરે છે। જસુભાઈ એનું ગણિત જે હોય તે, મારું ગણિત પાકું છે કે હું 101% જીતું છું। તો આજે સુખરામભાઈ રાઠવા કે જેઓ જીતનો દાવો વ્યક્ત કરી રહ્યા છે। હકીમ ઘડિયાળી, G24 કલાક, છોટાઉદેપુર।